ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ અને પોલીસની કાર્યવાહી પોલીસ જે કાર્યવાહી કરી રહ્યું છે તેમાં તબીબ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે। પ્રશાંત વજીરાણીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે કાર્યવાહી ચાલી રહી છે, ડોક્ટર પ્રશાંત વજીરાણીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે। આમાં પોલીસની જે કાર્યવાહી છે તેમાં તબીબ ડોક્ટર પ્રશાંત વજીરાણીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લીધી છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવાયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ છે તેમાં પોલીસની અત્યાર સુધીમાં શું કાર્યવાહી? જી, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ગઈકાલે સાંજે એફઆઈઆર થયા બાદ પ્રશાંત વજીરાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ પ્રશાંત વજીરાણી પોતાની કાર લઈને જ્યારે નાસવા ભાગવા જતા હતા ત્યારે વસ્ત્રાપુર પોલીસે તેમની ધરપકડ કરી હતી અને હાલમાં તેઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અને જો આ કેસની વાત કરવામાં આવે તો સમગ્ર ખ્યાતિ હત્યાકાંડ મામલે કડીમાં 2 એફઆઈઆર નોંધાઈ છે અને 1 એફઆઈઆર વસ્ત્રાપુર નોંધાઈ છે। આ ત્રણેય એફઆઈઆર વસ્ત્રાપુર પોલીસ દ્વારા ત્રણેય કેસમાં તપાસ કરવામાં આવશે અને આ તપાસ બાદ જે હકીકત છે તેના આધારે કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે। પ્રશાંત વજીરાણીની આજે બપોરે નવરંગપુરા સ્ટેડિયમ પાસે આવેલી જૂની કોર્ટમાં ગમે ત્યારે બપોર પછી તેમને રજૂ કરવામાં આવે એવી સંભાવના છે અને કોર્ટમાં રજૂ કરી અને તેમના આગળની તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો પોલીસની કાર્યવાહી ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અત્યાર સુધીમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીને ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા છે। મેડિકલ ચેકઅપ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। નવરંગપુરા સ્ટેડિયમ પાસેની જૂની કોર્ટમાં રજૂ કરાશે।